જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું, હું પણ મજામાં। સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગમાં। તો આજે જો આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને, અત્યારે વાગ્યા છે 3। તો અત્યારે આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે જો આજે તો ભાઈને એ જવાના છે, બધા દ્વારકા જવાના છે। આપણે જવું છે પણ આપણને કાંઈ લઈ જવાના નથી, એટલે એક 3-4 જણા જાય છે, બધા હરખે જાય છે, એટલે આપણને કાંઈ લઈ જતા નથી। આપણે પછી ક્યારેક જઈશું ને અત્યારે જો ઢોરને એવું બધા ફરજામાં છે, કેમ કે થોડુંક તડકો ને એવું છે, એટલે આપણે ફરજામાં બાંધ્યા છે ને મમ્મીને જો બધા સવારમાં કપડાં ધોયા હતા। તો હાલો હું તમને બધું બતાવું। તો જો અત્યારે એકારે બધા ઢોરને બાંધ્યા છે, જો પાલો નાખ્યો છે તો બધા ખાય છે। જો ગાય કાળી લાલ ને વાછડી ને બધું છે, બધાને એક ફરજામાં બાંધ્યા છે। જો અને આ બધા કપડાં મમ્મી સવારે ધોવા ગયા હતા। જો આટલા બધા અમે કપડાં એક હારે ભેગા કરી। ભાઈને એ દ્વારકા 5 વાગ્યા ચૂકડા જવાના છે એમ બધા કહેતા હતા। તો કોણ કોણ જવાનું છે તો એ તમને બતાવું, બધા આવે ત્યારે। હજુ તો ઘણી વાર છે, દ્વારકા જાય ત્યારે હું તમને બતાવું। ત્યાં સુધી તમે કન્ટિન્યુ અમારા આજના બ્લોગમાં બન્યા રહેજો। તો અત્યારે જો ભાઈને એવું લઈને વી આવ્યો છે, 2 લીલાના પોટકા છે અને 1 ઝાડનું છે, કેમ કે આપણે 5 ઢોર છે ઘરે, તો નીણ તો લેવી પડે। પાલો એક જ ઘરે છે, બીજું નીણ તો આપણે વાડીએથી લાવવાની હોય, એટલે ભાઈ જો અત્યારમાં નીણને એવું લઈ આવ્યો છે ને અત્યારે નાઈને મસ્ત તૈયાર થઈને, કેમ કે ગયો છે વાડીએ। તો અત્યારે બધા દ્વારકાવાળા તૈયાર થઈ ગયા છે અને ભાઈ પણ મસ્તનો નાઈને વાડીએ ગયો છે। હમણાં આવે પછી બતાવું। અને અત્યારે હજુ 4-5 જણ વાતો બધા કરતા હતા, હજી આવ્યા નથી, આવે ત્યારે તમને બતાવું। પણ ભાઈ તો એ તૈયાર થઈ ગયો છે ને મસ્ત મારો ઠેલો પણ તૈયાર કરી વાળ્યો છે, હાલો હું તમને બતાવું। હું નથી જવાની, મારો ઠેલો ખાલી જવાનો છે, હાલો બતાવું। તો જો આ છે આપણો ઠેલો, એને આમ એકદમ મસ્તનો સાફ કરી વાળ્યો છે, કેમ કે ઠેલાને લઈ જવાના છે દ્વારકા। આપણે ન જાય તો કાંઈ ને, પણ ઠેલો જવાનો છે। જો તો સારું, હાલો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહો। તો જો આ બધા દ્વારકા જાય છે, આ બધા આવી ગયા છે અત્યારે તૈયાર થઈને। જો મારી મમ્મી પૈસા આપે છે, જો બોલો ને બધા એમ। જો વિપાકા ને અમને કોઈ નથી લઈ જતો, હજી અહીંયા 3 છે અને બીજા હજી 12 ને એમ કાંક છે, 7-8 જણા બધા જાય છે। જો हेलो मित्रों, केम छो बधा? मजामां જ છે। અમે પૂજી ગયા છીએ આજે રાજકોટ બધા આમાં આટલા જણા ગયા છે। આ બાજુ બધે ફોટા પાડવાનું કામકાજ ચાલુ છે અને અમારી આ રેલ આ બાજુ જો આવી ગઈ છે, હમણાં ટૂંક જ સમયમાં હાલતી થવાની છે, તમે જોઈ રહ્યા છો અમારા વ્લોગમાં બન્યા રહી। જો આવડે બાજુ રીલ બિલ ચાલુ છે, જો આ બધા કોમેડી હાજરી અમારા વ્લોગમાં બન્યા રહી। હાલો મિત્રો, હવે અમારી ટ્રેન આવી ગઈ છે, જો ચાલુ થઈ ગઈ છે, બાવણા ખુલી ગયા છે અને આ ભરતભાઈની જો એની જગ્યા લઈને બેસી ગયા છે અને આવડા હજી આ લોકો હજી ફોટા પાડવામાંથી ઉત્સાહ નથી આવતા, તમે જોઈ રહ્યા છો નકરા ફોટા જ પાડી રાખે। તો આજ બધા અમારા વિડીયોમાં ધમાલ કરવાના છે, તમે કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહીજો। હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 12 અને અમારી ટ્રેન ઉપડી ગઈ છે, તમે જોઈ રહ્યા છો 12 વાગ્યાની ટ્રેન હતી। આ બાજુ ભોલાભાઈ હોઈ ગયા છે ને આ બાજુ પરેશભાઈ કન્ટિન્યુ અમારે વ્લોગમાં બની રહીજો। જો તમે જોઈ રહ્યા છો અમારી ટ્રેન ઉપડી ગઈ છે, રાતના 12 વાગી ગયા છે, અમારે 12 વાગ્યાની ટ્રેન હતી, અમારા વ્લોગમાં બન્યા। હેલો મિત્રો, અત્યારે પૂજી ગયા છે, આ ગામનું નામ તો ખબર નથી, પેદલપર ગામ લગભગ છે એવું લાગે છે। તમે જોઈ રહ્યા છો અમારી ટ્રેન ઊભી રહી ગઈ છે, કારણ કે સામેથી એક ટ્રેન હાલી આવે છે ને, એટલે આ બધા પહેલો બહાર આવી ગયા છે। કન્ટિન્યુ અમારા વ્લોગમાં આ ગામનું નામ દેખાડતું।
હેલો મિત્રો, અત્યારે અમે બધા પૂજી ગયા છે. અત્યારે વાગી રહ્યા છે 5:30 અને જો આ બધા મોઢા તો કીધું મોઢો બોઢો ધોઈ લ્યો અને માવા ખાઈ લ્યો. આપણે હવે નીકળવી છે અહીંથી રેલવે સ્ટેશનેથી. ટ્રેન વહી ગઈ છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. અમે રૂમ રાખી હતી ત્યારે બેડ ની અંદર નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છીએ દ્વારકા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. તો જો અત્યારે આપણે આ દ્વારકાનું ગર્વ લેવો એવું બ્રિજ મોદી સાહેબે બનાવેલું ને પૂજી ગયા છીએ અને ફોટા પાડવાનું કામકાજ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો ફોટા પાડવાનું તો ધમધોકાર ચાલુ છે. અને તમે જોઈ રહ્યા છો આવડું આ પીસું છે મોરનું. અહીં ઘણી બધી પબ્લિકો છે. ફોટા પાડવાનું વાહન અવરનવર ચાલુ જ રહેશે. તમે જોઈ રહ્યા છો અમારા વ્લોગમાં બન્યા. હેલો મિત્રો, અમે બધા એવા થઈ ગયા છીએ ભૂખ્યા, કારણ કે સવારનું કાંઈ ખાધું નથી. આ એક પુલ ઉપર અમે હાલ્યા જઈએ છીએ ને તે એક ભાઈ મળ્યા છે, ઘોળવું છે એમ કહે છે, તો ઘોળવું થોડુંક પી લઈ. બીજું તો હશે તમે ત્યારે તમે પીઓ. નવીન માણસ હોય ને પીએ નહીં, ભરોસો કરીને માણસ પીએ. હેલો મિત્રો, અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો આ બજાર છે. ફોન અંદર લઈ જવા દેતા હોય છે તો દર્શન કરાવીશું, નકર ફોન બહાર મૂકીને અમે દર્શન કરીએ છીએ. અત્યારે દ્વારકા પહોંચી ગયા. તમારા બ્લોગમાં કન્ટિન્યુ બિના દે.
હેલો મિત્ર, કેમ છો બધા? મજામાં જઈશું. અમે અત્યારે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. અંદર ફોન લઈ જવાની મનાઈ હતી એટલે ફોન કાંઈ લઈ ગયા નહોતા, એટલે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. બટ કપિલ છે મોરા હેલો મિત્રો, અત્યારે અમે પ્રસાદી લઈને આ બાજુ ગોમતી ઘાટ બાજુ આવી ગયા છીએ. આ ગોમતી ઘાટ નદી છે અને આ ઝૂલતો પુલ અત્યારે તો બંધ છે. જો આ આવડા બધા મિત્રો એમ કહેતા હતા કે અમારે ફોટા પાડવા જવું છે ગોમતી ઘાટે, અને હાથ પગ ધોવા છે ગોમતી ઘાટમાં. આ દ્વારકાધીશનું મંદિર. નદી બધા ધ્યાન આવું છે દીકરાના અનિલભાઈ આમ જો. હા દ્વારકા મની મોજ. હા કૃષ્ણ પ્રેમી હો વાલા. આડો હા યા માસી આ કે ને આપણે તો હાલ્યા જઈએ છીએ. હે માડી, આને મારે કાંઈ લેવા દેવા નથી માડી. હું આ સોરું વાદે ચડ્યો છું માડી. હવે બધા કહે છે થોડુંક સ્નાન કરવા જવું છે, મતલબ કે બધા કહે છે કુંડમાં નાવું છે, આ તળાવમાં આ દરિયામાં નાવું છે, બધા એમ કહે છે. જેમ કે તમે જોઈ શકો છો બધા નાહી તો છે જ, ઘણા ખરા વ્યક્તિ નાહી છે, એવું કાંઈ નથી નાવું. હા કૃષ્ણ પ્રેમી. હા હેલો મિત્રો, અત્યારે આ બધા ગોમતી નદીમાં નાહવા આવી ગયા છે. સ્નાન કરવું જોઈએ કે સ્નાન કરી લેવી. ગોમતી નદીમાં સ્નાન કરે કીધું આપણે હાથ પગ ધોઈ નાખ્યું, આપણે સ્નાન નથી કરવું. આપણે ગોમતી ઘાટમાં સ્નાન નથી, ટાઢું પાણી છે. એટલે આ બધા જો નાહવાની તૈયારી કરી રહ્યા છે. ચાલો મિત્રો, હવે અમે બધી ખરીદી કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યા છું. રેલવે સ્ટેશન તરફ હાલ્યા જ આવી છીએ. ઘર લગાવવાનું અમારા વ્લોગમાં બન્યા રહેજો. બોલો જાસ, બોલો દેખાતો નહીં. હેલો મિત્રો, અત્યારે રાજકોટ વિશમાં જે વ્લોગ બનાવેલો હતો તે લગાવી દીધો એટલે વ્લોગ બંધો શૂટ કરવાનો ટાઈમ. અત્યારે જમવા પૂજી ગયા છે એના પરેશભાઈ ને બધા કહે છે ભૂખ્યા જમવું છે. પછી બીજી બધી વાત બસ સ્ટેન્ડ છે એની સામે અમે જમવા પૂજી ગયા છે. થોડુંક ખાઈ લેવી. થાળી ગુજરાતી થાળીનું કહી દીધું છે. પેલા પેટ પૂજા પછી બધા હા
એમાં લઈ ગયો બાકી 5 થાળી આવી છે. એક ડુંગળી લઈ જઈએ ડુંગળી ખાઈ હાલો આગળ આપો ડુંગળી ડુંગળી આગળ આપો